નમસ્કાર અમારા વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને મે 2026ના પેન્શન બાદ મળશે આ મોટી ભેટ। તો જાણો વિગતવાર માહિતી આજના વિડીયોમાં। તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમને આવતીકાલે મે 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે તેનો વિગતવાર વિડીયો આપણે આ અગાઉ આપણી આ ચેનલમાં મૂક્યો છે, તો તે જોયો ન હોય તો ખાસ કરીને જોતા આવજો। અને ખાસ કરીને મે 2026ના પેન્શન બાદ કઈ મોટી ભેટ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચના ફિટમેન્ટ પરિબળોની। તો 8મું કેન્દ્રીય પગાર પંચ હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી, કારણ કે તે હજુ પણ કર્મચારી અને પેન્શનર સંસ્થાઓ, વ્યક્તિઓ અને અન્ય હિસ્સેદારો સાથે પગાર, પેન્શન, ભથ્થામાં સુધારા અને કર્મચારીઓની કાર્ય પરિસ્થિતિઓ સાથે જે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠકો કરી રહ્યું છે। તો આ પરામર્શ 8મા સીપીસી ભલામણની અહેવાલની તૈયારીનો એક ભાગ છે। તો એકવાર તૈયાર થઈ ગયા પછી 8મું પગાર પંચ આ અહેવાલ મંત્રીઓના જૂથને મોકલશે। તો એકવાર જૂથ મંજૂરી આપે છે પછી અહેવાલ અમલમાં મૂકવામાં આવશે અને કર્મચારીઓને બાકી રકમ સાથે તેમના સુધારેલા પગાર મળશે। તો તેમને 1 જાન્યુઆરી 2026થી તેમના બાકી રકમ મળવાની અપેક્ષા છે, પરંતુ તેમને બાકી રકમ સાથે પગાર ક્યારે વધારો મળશે તેમજ સ્તર 6ના કર્મચારીઓ માટે જો તેમની પાસે 20 મહિનાના બાકી રકમ હોય, એટલે કે ડીએ એરિયર્સ હોય, તો કેટલી રકમ બાકી રકમની અપેક્ષા રાખી શકાય છે। તો ખાસ કરીને હજુ સુધી જે 8મા પગાર પંચનો અમલ થવો જોઈએ તે થયો નથી, કારણ કે દરેક પેન્શનર સંસ્થાઓ, કર્મચારી સંસ્થાઓ અને હિસ્સેદારો સાથે પગાર, પેન્શન તેમજ ભથ્થામાં સુધારા અને કર્મચારીઓની જે કાર્ય પરિસ્થિતિઓ છે તેમને સંબંધિત મુદ્દાઓ માટે જે ચર્ચા કરવાની હોય તે ચર્ચા કરવા માટે હાલમાં બેઠકો છે તે ચાલી રહી છે। તો લેવલ 6ના કર્મચારીઓ માટે જો તેમની પાસે 20 મહિનાના બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ હોય, તો કેટલી રકમ ડીએ એરિયર્સ તરીકે મળે તેની અપેક્ષા રાખી શકાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો અને બાકી રકમ ક્યારે મળશે। તો નવેમ્બર 2025માં જ્યારે 8મા પગાર પંચના સંદર્ભ શરતોને બહાર પાડવામાં આવી ત્યારે તેનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો। તો નિષ્ણાતો સૂચવે છે કે અહેવાલ તૈયાર થયા પછી તેને અમલમાં મૂકવા માટે વધુ 3થી 6 મહિનાનો સમય લાગી શકે છે। તો તેનો અર્થ એ છે કે અહેવાલ લાગુ કરવા અંતિમ સમય 2026ના બીજા ભાગમાં હોઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચની બાકી રકમની ગણતરી વિશે। તો બાકી રકમ 8મા પગાર પંચ દ્વારા નક્કી કરાયેલા ફિટમેન્ટ પરિબળો પર પણ આધાર રાખે છે। તેથી લેવલ 1થી 5ના કર્મચારીઓ માટે માસિક પગાર વધારા અને બાકી રકમનો અંદાજ 2, 2.15, 2.28 અને 2.57ના ફિટમેન્ટ પરિબળો પર છે મિત્રો। તો આ ગણતરીઓ આ કર્મચારીઓ માટે 20 મહિનાના બાકી રકમ માટે છે। તો ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાકી પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો માસિક પગાર તફાવત એટલે કે 8મા અને 7મા સીપીસી મૂળભૂત પગાર વચ્ચે ગુણ્યા વિલંબિત મહિનાઓની બાકી સંખ્યા। તો સુધારેલા પગાર મંજૂર ફિટમેન્ટ ફેક્ટરને હાલના 7મા સીપીસી મૂળભૂત પગારમાં લાગુ કરીને મેળવવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર અને પેન્શનનો ગુણક છે। તો 2 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ એ છે કે નવા પગાર પંચમાં કર્મચારીનો મૂળ પગાર બમણો થઈ શકે છે।
તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચના સુધારેલા બાકી અંદાજો માટેની ધારણાઓ વિશે. તો 7મા પગાર પંચમાં લેવલ 6 કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹35,400 છે. તો લેવલ 6 કર્મચારીનો અંદાજ સુધારેલ પગાર 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર મુજબ વર્તમાન મૂળભૂત પગાર 35,400 હોય તો 2નો ફિટમેન્ટ ફેક્ટર પર સુધારેલ પગાર 70,800, 2.15 ફિટમેન્ટ ફેક્ટર પર સુધારેલ પગાર ₹76,110 તેમજ 2.28ના ફિટમેન્ટ ફેક્ટર પર સુધારેલ પગાર ₹80,712 તેમજ 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર સુધારેલ પગાર ₹90,978 થશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ લેવલ 6ના કર્મચારીઓ માટે 2.0, 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર માસિક વધારો. તો લેવલ 6 કર્મચારીઓ માટે માસિક વધારો ₹35,400 બેઝિક પગાર સાથે ફિટમેન્ટ ફેક્ટર. તો 2નું ફિટમેન્ટ ફેક્ટર લાગે તો 35,400, ફિટમેન્ટ ફેક્ટર 2.15 તો 40,710 અને ફિટમેન્ટ ફેક્ટર 2.28માં ₹45,312 તેમજ ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર ₹55,578 વધારો થશે. તો ત્યારબાદ વાત કરીએ લેવલ 6ના કર્મચારીના અંદાજિત બાકી ચૂકવણા વિશે. તો 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ પરિબળો જો 20 મહિના માટે લેવલ 6 કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર એરિયર અંદાજ ₹35,600 અને વર્તમાન મૂળભૂત પગાર સાથે ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો 7,08,000, ફિટમેન્ટ ફેક્ટર 2.15 હોય તો 8,14,200 તેમજ ફિટમેન્ટ ફેક્ટર 2.28 હોય તો ₹9,06,240 તેમજ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો ₹11,11,560 થશે મિત્રો. તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.